અમદાવાદમાં એસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। 1 કલાકથી વરસાદ બંધ હોવા છતાં પણ પાણી ઓસર્યા નથી। એસી 4 રસ્તા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને ઘૂંટણસમાં પાણીમાંથી નાના બાળકો ચાલતા નજરે પડી રહ્યા છે, મોટેરા પણ ચાલતા નજરે પડી રહ્યા છે। એસી 4 રસ્તા પાસેના આ દ્રશ્ય છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે, કોઈ પણ વાહન આ રસ્તા પરથી નીકળી શકે એ પ્રકારની કોઈ શક્યતાઓ જ નથી અને જે વાહન ચાલકો ત્યાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે એ લોકોના વાહનો અધવચ્ચે ખોટવાઈ રહ્યા હોવાના પણ આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। તો અમદાવાદના આ દ્રશ્ય છે। અમદાવાદમાં ગઈકાલ બપોર પછી વરસાદી માહોલ જામ્યો, પરંતુ હવે વરસાદ નથી વરસી રહ્યો છતાં પણ 1 કલાકનો સમય વીતી ગયો છે અને ત્યાં ઘૂંટણસમાં આ પાણી ભરાઈ ગયા છે। કોઈ પણ વાહન આ પાણીમાંથી જેવું પસાર થાય કે વાહન ખોટવાઈ જવાનો ત્યારે ડર પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। એક્સક્લુઝિવ આ દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદ શહેરમાં 2.5 કલાક દરમિયાન જે અતિ ભારે વરસાદ ખાબક્યો, વરસાદ બંધ થવાને 1 કલાક કરતાં વધુનો સમય થઈ ગયો છે, પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ 132 ફૂટ રિંગ રોડ, હેલ્મેટ ક્રોસ રોડથી એસી બ્રિજ અને આગળ અખબારનગર અંડરપાસ તરફ જવાનો જે માર્ગ છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યો જ સમગ્ર પરિસ્થિતિ બયાન કરી દે છે। એસી બ્રિજ શરૂ થાય તે પહેલાંના આ દ્રશ્યો છે। બીઆરટીએસ કોરિડોર છે કે કોરિડોર જોવાતો જ નથી અને સામેની તરફ આપ જોઈ શકો છો વિવિધ જે વાહનો ફસાયા હતા તેને બહાર કાઢવા માટે સ્થાનિક યુવકો અહીંયા મદદ કરી રહ્યા છે। દરમિયાન એક દ્વિચક્રી વાહન ચાલક જે છે ડિલિવરી બોય, ફૂડ ડિલિવરી, તે પડ્યો છે કારણ કે અહીંયા ડિવાઈડર છે, રોડ અને ડિવાઈડર પાણીમાં હોવાના કારણે લોકોને અંદાજ નથી આવી રહ્યો। બીજી તરફ સામેની તરફના દ્રશ્યો કેમેરા પર્સનને કહીશ મારી સાથે આગળની તરફ આવે, અમે પણ આગળ તરફ જવાનો પ્રયત્ન કરીએ। આપ જોઈ શકો છો લોકોના 2 વ્હીલર છે અડધો અડધ પાણીમાં ડૂબી ગયા છે। લગભગ 1 કલાક કરતાં પણ વધુ સમયથી આ જ પરિસ્થિતિ છે, પાણી ઉતરવાનું નામ નથી લેતો। બીજી તરફ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જે છે તે ફક્ત કંટ્રોલ રૂમમાં બેસી અને કામગીરી કરાઈ રહી હોવાના પ્રચાર કરી રહ્યા છે। આપ જોઈ શકો છો પાણી છે અને સામેની તરફ આજે એક સિમ્બોલ જોવાઈ રહ્યું છે, રોડ ડિવાઈડરનું સિમ્બોલ છે, કારણ કે બીજી તરફ અન્ય રોડ છે, આ તરફ અન્ય રોડ છે, એટલે કોઈ વાહન ચાલક જો આવે તો ગાડીને ખબર જ ન પડે કે અહીંયા રોડ સ્પ્લિટ થાય છે અને આવા જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો તે પણ અહીંયા ફસાઈ ચૂક્યા છે, કારણ કે મોટાભાગની જે એએમટીએસ બીઆરટીએસ છે તે આ કોરિડોરમાં બંધ પડી ગઈ છે। પરિણામે વૃદ્ધ મહિલા હોય, નાના બાળકોને ઉચકીને લઈ જતું દંપતી હોય, જ્યાં નજર કરો ત્યાં આ જ ગંભીર પરિસ્થિતિ છે। સામેની તરફ આપ જોઈ શકો છો કેટલા પાણીમાં બાઇક ચાલકો પસાર થઈ રહ્યા છે, એટલે આ એક માજી આવી રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બા, ક્યાં બાજુથી આવતા હતા બસમાં? નેહરુનગરથી આવી। કઈ કઈ જગ્યાએ આવું પાણી છે? શિવરંજની છે બધી હા, અહીંયા તો બહુ જ છે પાણી। હવે મને બસવાળાએ ના પાડી દીધી, નથી લઈ જવાના। તો બસવાળાએ ના પાડી દીધી છે। અન્ય કેટલાક મુસાફરો છે, આપણે તેમને પણ પૂછીશું। તમે પરિવાર સાથે ક્યાંથી આવતા હતા, ક્યાં બસવાળાએ ઉતારી દીધા? इस्कॉन मंदिर से आ रहे थे दर्शन करने के लिए और कहाँ पर उतार दिया? ये पिछले स्टेशन पर माड़ी चौक पे। क्या बोला बस वालों ने? बस ने पानी ज़्यादा है तो बस नहीं जा सकती, इसलिए। તો આપ જોઈ શકો છો વૃદ્ધ માજી સાથે વાત કરી, અન્ય યુવતીઓ પણ છે, અન્ય યુવકો પણ છે, કેવી પરિસ્થિતિમાંથી તે અહીંયા પસાર થઈ રહ્યા છે। એટલે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ આજે પાણી શહેરના માર્ગો ઉપર ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં 2 ફૂટ કરતાં પણ વધુ પાણી છે। આ કેમ નથી ઉતરી રહ્યા તેનો જવાબ હાલ મ્યુનિસિપલ તંત્ર પાસે નથી। બીજી તરફ વાસણા બેરેજના 6 કરતાં પણ વધુ જે દરવાજા છે તે આ પાણી નિકાલ માટે ખોલવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે। એટલે એકવાર નદીનું લેવલ ઓછું થશે તે બાદ આ ભરાયેલા પાણી ક્યાંક શહેરના માર્ગો પરથી ઉતરી શકશે તેવું હાલ લાગી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।